જય કોરી સમાજ, જય વીરમાન દાદા। સૌનો વિકાસ એવો સૌનો સાથ એવી આમ આદમી પાર્ટી। સૌ સાથ આપો તો સૌનો વિકાસ થાય। આમ આદમી પાર્ટી નવી પાર્ટી આવી રહી છે। નવી પાર્ટી હોય, ગમે નવી પાર્ટી હોય તો કામ કરે। આ 30 વર્ષથી મૂળિયા નાખેલી ભાજપ સરકાર વિદાય થાય તો સારું। ભાજપ સરકારને હવે વિદાય લેવાની જરૂર છે। દેવભૂમિ દ્વારકામાં ઈસુદાન ભાઈ ગઢવીર જેવા ઈવાન હોય સારું। 30 વર્ષ પત્રકાર રહ્યા આટલી અને આખી ખબર પડે। બાકી તો ભાજપમાં અમુક કાંતિલાલ જેવા, અમૃતિયા જેવા હિન્દી બોલતા નથી આવડતું એવા 7 વાર ધારાસભ્ય હોય તો રોડ રસ્તા ખાડા થાય। આ તો સારું છે તો રોડ જ આમની બનાવ્યા, બ્રિજ ડેમ બનાવ્યા હોત તો રાવેલવાળા તો મરી જાત ને। રોડ અઠવાડિયામાં તૂટી જાય તો ડેમ તો વરસમાં તૂટી જ જાય। એ કોંગ્રેસની સરકારમાં ડેમ થયા, નિહારું કોંગ્રેસની સરકારમાં થયું એટલે તૂટ્યા નથી। ભાજપમાં રોડ થયા એટલે તૂટી ગયા। એટલે હવે આ સરકારની વિદાય કરો, સૌ ખેડૂત હપી જાઓ, હપીને આનું સુપડા સાફ કરો તો ટેકાના ભાવ મળે ને કડું નહીં કપાય। નકર આ બોટાદવાળી થાય। બોટાદમાં આપના રાજુભાઈ કરપડા રજૂઆત કરતા હતા શાંતિથી, તો ભાજપના નેતા પોલીસ લઈને ના થવા દીધો કાર્ય। તો ખેડૂતનો બિચારાનો નિર્દોષ બિચારા ઘરમાં બેઠા હા એને જેલમાં લઈને ઠોકી દીધા। આજ બિચારાઓની દિવાળી જેલમાં થાય। જય હિન્દ। તો હું જાહેરમાં કહું છું કે આ દેશ પાછો જ એકવાર ગુલામ થવાનો છે, થાય ગમે તેથી, બાકી ગુલામી 1000% આવવાની છે। આ દેશનો ખેડૂત રાતને દી નાકા વાળે મજૂરી કરે, તાજને તડકો વેઠે અને અનાજ પકવીને બજારમાં લાવે ત્યારે ભડના દીકરા ભાવ બીજા કરે છે। ક્યાં સુધી આ દેશની કરુણતા તો તમે જોવો સાહેબ। આયા ન્યાય કોઈને મળ્યો જ નથી અને IPL માં મેચ રમવા વાળાની સામા કરોડો રૂપિયાના દા લાગે છે અને અબજો રૂપિયા